કથાનું ફળ તમને ક્યારે મળે? ઝડપથી કહું છું, 7 દિવસ માટે આ નિયમ પાળજો. જેટલા શ્રોતા જો હાથે હાથ દી આવવાના હોય તો બહુ સદનસીબ કહેવાય. બાકી જેટલો સમય પરમાત્માને તમારી પાસે છે એટલો જેટલો આપો તો પરમાત્મા તમારો આભાર માને. એમાં 7 દિવસ છે એક જ જગ્યાએ બેસી અને એક તો પેલું સાંભળો બહેનો ભાઈઓ બધા સાંભળો, પેલું ક્રોધ નહીં કરવાનો, ગુસ્સો ક્રોધ ન કરવું. બીજું પવિત્રતાનું પાલન કરવું, વાણીની પવિત્રતા. કોઈને દુઃખ લાગે એવું બોલવું નહીં. બહુ જ ભલો નહીં બોલનો, બહુ જ ભલી નહીં ચૂપ, બહુ જ ભલો નહીં બરસનો, બહુ જ ભલી નહીં ધૂપ. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કહો ન હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. સમજીને 7 દિવસ બોલવું, એક જ જગ્યાએ બેસવું. અન્નની પવિત્રતા રાખવી, અન્નમની પવિત્રતા રાખવી. 7 દિવસ આ કથા સાંભળો તો ગમે એવું ખવાય નહીં, ગમે એવું પીવાય નહીં, ગમે એવું ફૂંકાય નહીં. સમજી ગયા? બીડી પીતા હો, બીડી ન પીવાય. ન ખવાય 7 દિવસ સુધી. જે ઠાકરજીને જો હું ખવાય ને હું પીવાય એવું તમને પૂછો તો પાછો હલવાઈ જાવ. એટલે હું તમને એટલું જ કહું છું, જે ઠાકરજીને અર્પણ કરી શકો ભગવાનને, એ બધું ખવાય ને એ બધું પીવાય. તમારે જાઓ જે ભગવાનને ધરી શકો તમે. બ્રહ્મચાર્યનું 7 દિવસ સુધી પાલન કરવું. મનની પવિત્રતા, ભગવાનના જ વિચાર કરવા. અહીંયા બેઠા બેઠા કોઈની નિંદા કરવી નહીં. ઘણા અહીંયા બેઠા બેઠા વિચાર કરે પૂરું થઈ જશે, ઉપાડ્યું છે 7 દિવસનું, એટલે પૂરું કરવા વાળો ઉપર વાળો છે. તું હું કેમ ચિંતા કરે? આપણે ખોટી ચિંતા કરીએ છીએ સાહેબ. બાકી તો બધું ભગવાને નક્કી કરેલું જ છે સાહેબ. એની રીતે હાલવાનું છે. અને મોજ આવે તો બધા નિયમો રોજ તમારે પાળવાના.